નમસ્કાર, સ્વરાજમાં વેધર અપડેટ સાથે હું મયુર. સ્વાગત છે આપનું. આજે વાત કરવી છે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વરસવાનો છે, કારણ કે આમ તો જોઈએ તો 8 તારીખ સુધી કોઈ વરસાદ વરસે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ નથી રહી. ભારેથી અતિભારે વરસાદ ક્યાંય દેખાઈ નથી રહ્યો, પરંતુ જે 8 તારીખની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, કઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ક્યારે એ વરસાદ કયા જિલ્લાઓની અંદર આ સિસ્ટમ જ્યારે સક્રિય થવા જઈ રહી છે તો તેનો અસર કરવાનો છે તે આપણે વિંડીના માધ્યમથી આપણે જોવાના છીએ. ઉલ્લેખનીય છે કે અત્યારે છેલ્લા 3-4 દિવસથી વરસાદની વાત કરીએ તો હળવા અને મધ્યમ ઝાપટા જે છે તે જે ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર અત્યારે વરસી રહ્યા છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ફરી એક વખત કેવો જે ભારેથી અતિભારે વરસાદ વરસવાનો છે અથવા તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ ક્યારે આવશે તે પણ આપણે જાણીશું. હવામાન નિષ્ણાંતોનું શું કહેવું છે તે પ્રમાણે પણ આપણે જોઈશું. પરંતુ અત્યારે આપણે જોવા જોઈએ તો આ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે આખું વિંડીનું મોડલ છે. આજે 5 તારીખની અંદર ક્યાં ક્યાં વરસાદ રહેવાની શક્યતાઓ છે તો જે સુરત, વાપી, વલસાડનો જે ભાગ છે કે ત્યાં વરસાદ જે છે મધ્યમથી હળવા વરસાદ, સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ જે છે તે અત્યારે આપણને દેખાઈ રહી છે. હવે સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠો છે, ઓખા, વેરાવળ સહિતનો જે ભાવનગરનો, ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ ઝાપટાઓ જે છે તે રહે તેવી શક્યતાઓ જે છે તે અત્યારે આપણને હાલ દેખાઈ રહી છે. આમ તો આખા ગુજરાતની અંદર સુરત અને સૌરાષ્ટ્રના અનેક ભાગો જેવા છે કે જ્યાં વરસાદ પડે અને એ પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. બાકી ગુજરાતની અંદર આજની તારીખમાં કોઈ ભારેથી અતિભારે અથવા તો કે મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ જે છે આપણને દેખાઈ નથી રહી. 6 તારીખે પણ એ જ સ્થિતિ આપણને જોવા મળી રહી છે. 6 તારીખે પણ કે વરસાદ જે છે તે આપણને દેખાઈ નથી રહ્યો. 7 તારીખની વાત કરીએ તો 7 તારીખે જે સિસ્ટમની હું વાત કરી રહ્યો હતો કે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે, એક તો આ બંગાળની ખાડીની અંદર પણ એક સિસ્ટમ જે છે તે સક્રિય ધીમે ધીમે થઈ રહી છે. આ 8 થી 9 તારીખની આજુબાજુની અંદર ગુજરાત તરફ આવે અથવા તો ઉત્તર અથવા તો મધ્ય ભારત તરફ જાય તો તેની અસર દેખાઈ શકે છે. પરંતુ હાલની જો વાત કરીએ તો જયપુર એટલે કે જે રાજસ્થાનનો જે ભાગ છે ત્યાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને તેના જ કારણે તેમની અસર જે છે તે ગુજરાતના અનેક ભાગોની અંદર આવનાર દિવસોમાં એટલે કે 8 તારીખથી દેખાવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ 7 તારીખનો આપણે વિંડીના મોડેલથી જોઈ રહ્યા છીએ કે 7 તારીખે આ પ્રકારે આપણને વરસાદની સિસ્ટમ જયપુર પાસે દેખાઈ રહી છે. તે ધીમે ધીમે થઈ ઇન્દોર અને મધ્ય ગુજરાત અથવા તો દક્ષિણ ગુજરાતની અંદર તેમની અસર થાય તેવી શક્યતાઓ જે છે તે અત્યારે આપણને જોવા મળી રહી છે. 8 તારીખની વાત કરીએ તો 8 તારીખે આ સિસ્ટમમાં શું ફેરફાર આવે છે, આ 7 તારીખનો દ્રશ્ય છે. 8 તારીખે શું ફેરફાર આવે છે તે આપણે જોવા જઈએ, કારણ કે મેં કહ્યું એ પ્રમાણે કે જે જયપુર પાસેની જે આ સિસ્ટમ છે એ ધીમે ધીમે આગળ વધશે અને કદાચ ગુજરાતની અંદર આવે, ગુજરાત પરથી પસાર થાય તો તેમની અસર જે છે તે આજુબાજુના ભાગોની અંદર આપણને જોવા મળવાની છે. આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે 8 તારીખે આ સિસ્ટમ જે છે તે અત્યારે થોડા સમય પહેલાં 7 તારીખે અહીંયા હતી. હવે 8 તારીખે જે છે તે જે ઇન્દોર અને જે જોધપુર એટલે કે રાજસ્થાન ને મધ્યપ્રદેશની બોર્ડર છે બે વચ્ચેનો જે ભાગ છે ત્યાંથી ધીમે ધીમે ગુજરાત તરફ આવે અને તેમની અસર આજુબાજુના જે ભાગો છે ત્યાં ગોધરા, દાહોદ સહિતના ભાગો છે ત્યાં દેખાય તેવું અત્યારે આપણને વિંડીના મોડલની અંદરથી લાગી રહ્યું છે. એટલે ખાસ કરીને જોવા જઈએ તો 8 તારીખથી આ સિસ્ટમ ધીમે ધીમે જે છે તે ગુજરાત ઉપર અસર કરે તેવી શક્યતાઓ જે છે તે આપણને હાલ દેખાઈ રહી છે. આપ જોઈ રહ્યા છો કે ધીમે ધીમે આ સિસ્ટમ જે છે તે આગળ વધી રહી છે અને તે ગોધરાના જે દાહોદ, વડોદરા સહિતના જે વડોદરા અને ગોધરા જે સહિતના જે ભાગો છે ત્યાં અસર કરતી દેખાઈ રહી છે. એટલે કે અહીંયા મધ્યમથી હળવા ભારે વરસાદ જે છે તે આ સિસ્ટમના કારણે વરસે તેવી શક્યતાઓ જે છે તે 8 થી 9 તારીખ વચ્ચે આપણને લાગી રહી છે. હવે 9 તારીખે આ સિસ્ટમ ગુજરાત તરફ આવે છે કે કેમ તે જોવા જઈએ તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે એ સિસ્ટમ ધીમે ધીમે જે છે તે 9 તારીખે ગુજરાતની અંદર પ્રવેશ કરી રહી છે. એટલે કે ગુજરાતના જે ભાગો છે, જે મધ્ય ગુજરાત સહિતના, ઉત્તર ગુજરાત સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ જે છે તે ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ આપણને દેખાઈ રહી છે. થોડુંક ડિટેલમાં જોવા જઈએ તો જે ગોધરા સહિતના જે ભાગો છે, લુણાવાડા છે, ગોધરા છે, દાહોદ છે, બાયડ છે, ડુંગરપુર છે, ઈડર છે, ગાંધીનગર છે, અમદાવાદ છે ને જે મહેસાણા છે, પાટણ છે, પાલનપુર છે, આબુ રોડ છે, આ જે ભાગો છે ત્યાં ભારેથી અતિ ભારે મધ્યમ હળવા વરસાદ વરસવાની શક્યતા છે. આ જે સિસ્ટમ આપણે જોતા હતા કે જયપુર પાસેની હતી
તે 9 તારીખે ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી. ગુજરાત તરફ આગળ વધ્યા બાદ 10 થી 9 તારીખની અંદર 8 થી 9 તારીખની અંદર મેં કહ્યું એ પ્રમાણે કે ડુંગરપુર જે વિસ્તાર છે, લુણાવડા છે, ગોધરામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. દાહોદમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે વરસવાની શક્યતા છે. વડોદરા, નડિયાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, પાલનપુર, થરાદ, સાંચોર સહિતનો જે ભાગ છે ત્યાં આ સિસ્ટમની અસર દેખાઈ રહી છે અને તેમના જ કારણે આ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે. પણ એની જે અસર દેખાઈ રહી છે, આ સિસ્ટમ જે આવી રહી છે તે માત્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં તેની અસર દેખાય તેવું અત્યારે લાગી રહ્યું છે. બાકી જે સુરત અને દક્ષિણ ગુજરાતમાં એમાં તો હળવો મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે. આ 9 તારીખે આપણે જોયું તો 9 તારીખે ધીમે ધીમે સિસ્ટમ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર આવે છે. સવારમાં જુઓ છો તો આ સિસ્ટમ થરાદ એટલે કે ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લઈને આવે તેવી શક્યતા છે. આજુબાજુના જે ભાગો છે મહેસાણા, અમદાવાદ અને ગોધરાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે તેવી શક્યતા છે. ત્યારે સૌરાષ્ટ્રના જે ભાગો છે ત્યારે સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમ જે છે તેમની કોઈ અસર દેખાઈ નથી રહી, પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર ક્યાંક આ સિસ્ટમની અસર દેખાશે અને 8 તારીખથી ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ જે છે તે આપણને દેખાઈ રહી છે. હવે ધીમે ધીમે આ સિસ્ટમ જ્યારે આગળ વધશે ત્યારે આપણે જોયું કે જે જયપુરથી લઈ ઉત્તર ગુજરાત, જે મધ્ય ગુજરાતના જે ભાગો છે ત્યાં આપણને દેખાઈ રહી છે. ફરી એક વખત આ જે ઉદયપુરની અંદર આ સિસ્ટમ પાછી ત્યાં જ જોવા મળી રહી છે. એટલે તેમાં જે ઉદયપુરથી જે આપણે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા છે. એમાં ડિટેલમાં જઈએ તો થરાદ, ભક્તિ, સાંચોર, ચિટાલવાડા, રાણીવાર, ધાનેરા, મંડાર, ડીસા, પાલનપુર, ડીડોર, સુઈગામ સહિતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસવાની શક્યતાઓ જે છે. પાલનપુર, સિદ્ધપુર, પાટણ, ઊંઝા, ખેરાલુ, જે દાંતા, મહેસાણા, મણિયારી, રાધનપુર સહિતના ભાગો છે ત્યાં આ સિસ્ટમની અસર આપણને દેખાઈ રહી છે. બાકી કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ક્યાંય આ સિસ્ટમની અસર અત્યારે આપણને દેખાઈ નથી રહી અને તેના જ કારણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 8 થી 9 તારીખની અંદર પણ વરસાદ જે છે તે આપણને દેખાઈ નથી રહ્યો. હવે 10 તારીખે આ સિસ્ટમની શું સ્થિતિ રહેવાની છે, એ ક્યાં ક્યાં વરસાદ લાવી શકે છે એ જોઈએ તો તેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત છે તે જ આપણને દેખાઈ રહ્યું છે. પરંતુ થોડોક ફેરફાર જે જોવા મળ્યો છે એ કચ્છ બાજુ આ સિસ્ટમ જે છે તે આપણને આવતી દેખાય છે અને તેના જ કારણે કચ્છની અંદર જે રાપરનો, ભુજ સહિતનો જે ભાગ છે, મોરબી આજુબાજુને બધો ભાગ છે, ખાવડા, બેલા, રાપર, મનફારા, ખોડાસર, ભચાઉ, ધણેતી, ગાંધીધામ, ભુજ અને ધોરડો, જે આ બધા ભાગો છે ત્યાં પણ આ સિસ્ટમ ધીમે ધીમે આવશે 10-11 તારીખની આસપાસ અને ત્યાં વરસાદ લાવે તેવી શક્યતાઓ અત્યારે આપણને દેખાઈ રહી છે. એટલે કે આ 10 તારીખ સુધીનું ચિત્ર આપણે જોયું છે. 10 તારીખ સુધી વિન્ડી મોડલની અંદર આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. ધીમે ધીમે અમદાવાદ, મધ્ય ગુજરાત સહિતના ભાગો છે ત્યાં વરસાદ લાવે તેવી શક્યતાઓ જે છે તે આપણને દેખાઈ રહી છે. પરંતુ બંગાળની ખાડીની અંદર 8 તારીખે આપણે જોવા જઈએ તો જે સિસ્ટમ અહીંયા બનવા જઈ રહી છે તેની અસર પણ ધીમે ધીમે ગુજરાત ઉપર થશે કે કેમ તે આવનાર દિવસોમાં જ આપણને ખબર પડી શકે છે. આપ જોઈ રહ્યા છો તેમાં પણ જે સિસ્ટમ જે છે તે અલગ અલગ ધીમે ધીમે આગળ વધી રહી છે. વિશાખાપટ્ટનમથી જઈ રહી છે અને તેમના જ કારણે ઉત્તર ભારતના જે ભાગો છે ત્યાં વરસાદ વરસી શકે તેવી સ્થિતિ છે. પરંતુ જયપુર પાસે જે સિસ્ટમ 8 તારીખથી સક્રિય થઈ છે તે ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતની અંદર વરસાદ લાવે તેવી સ્થિતિ જે છે તે આપણને દેખાઈ રહી છે. હાલની જે આપણે વાત કરી તે પ્રમાણે કે હાલ 8 તારીખ સુધીની અંદર વરસાદ જે છે તે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર દેખાશે. કારણ કે જયપુરની અંદર, જયપુર અથવા તો જે ઇન્દોરની આજુબાજુની અંદર જે સિસ્ટમ જે છે તે સક્રિય થવા જઈ રહી છે અને તેમના કારણે 8, 9, 10, 11 તારીખ સુધી આપણને જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને 10 તારીખે કચ્છ જે વિસ્તાર છે, રાપર, ભુજ, ગાંધીધામ સહિતનો જે ભાગ છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શક્યતાઓ હાલ આપણને દેખાઈ રહી છે. એટલે કે અત્યારે તો વરસાદી માહોલ ગુજરાતમાં છે નહીં, પરંતુ જ્યાં પણ છૂટાછવાયા એટલે કે ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક છાંટા જે છે તે અત્યારે દેખાઈ રહ્યા છે. પરંતુ 8-9 તારીખથી જે હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે વરસાદની અંદર ફરી એક વખત સિસ્ટમ આવવાની છે અને તે સિસ્ટમ આપણે જોઈ છે તે પ્રમાણે ઉદયપુરથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર અસર કરશે અને ત્યાં ભારેથી અતિભારે વરસાદ અથવા તો હળવો મધ્યમ વરસાદ લાવે તેવી શક્યતા છે. ત્યારે આવા જ વરસાદના અપડેટ્સ માટે મારી સાથે જોડાયેલા રહો અને મારી ચેનલ
સ્વરાજને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.